જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમીમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી દ્વારા જે યુટ્યુબ પર પીએસઆઈ અને અન્ય તમામ ક્લાસ 3 માટેની જે જનરલ બેચ શરૂ કરવામાં આવી છે, તેમાં દરેક વિષયનો સંપૂર્ણ સિલેબસ તમને કવર કરાવવામાં આવે છે. એના ભાગરૂપે આજે આપણે 29મા લેક્ચરનો અભ્યાસ કરવાનો છે અને આજનો લેક્ચર મિત્રો આપણે કાયદા વિષયનો ભણીશું. આશા રાખું છું કે તમે લોકો બધા છે એ આ બેચના લેક્ચરો છે એને સાથે ને સાથે જોઈ રહ્યા હશો. અહીંયા આપણે શરૂઆતથી તમને કહેતા આવીએ કે અમે આખી બેચ કરાવવાના 150 દિવસ સુધી તમારી બેચ હાલવાની છે. એમાંનો 1 મહિનો હવે પૂરો થવામાં છે મિત્રો. તો પાછળ જે ગયા 29 લેક્ચરો છે એ તમે લોકોએ ખૂબ સારી રીતે તૈયાર કરી લીધા હશે, કારણ કે તમે અહીંયા રૂબરૂ અમારી સામે નથી હોતા, એટલે અમે તમને પર્સનલી પૂછી નથી શકતા કે તમે તૈયાર કર્યો કે કેમ. અમે એવી આશા તમારી પાસેથી રાખી શકીએ કે અમે જો આટલી મહેનત કરતા હોઈએ તો તમે પણ તમારા માટે એટલી મહેનત તો કરી જ રહ્યા હશો. તો મિત્રો, આજે આપણે આગળ આપણા કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં અગાઉ જે આપણે 2 પ્રકરણોનો અભ્યાસ કર્યો, આપણે શરૂઆત કરી હતી મિત્રો પહેલા લેક્ચરમાં ભારતીય ફોજદારી ધારો 1860ની, જેના અંતર્ગત આપણે અગાઉના લેક્ચરોમાં 2 પ્રકરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. આજે આપણે પ્રકરણ 3 શિક્ષાઓ વિશે, કે જેમાં જોગવાઈઓ કરવામાં આવી છે કલમ 53 થી લઈ અને 75 સુધીમાં. તો આ પ્રકરણમાં મિત્રો વિવિધ શિક્ષાઓ આપવામાં આવેલી છે કે ભાઈ ભારતમાં આપણે જો કોઈ ગુનો કરે છે તો એ ગુનેગારને કઈ કઈ શિક્ષા કરવાની, તો એના વિશેની વાતો આપણને મિત્રો પ્રકરણ 3 માં કરવામાં આવી છે. તો આગળ આપણા લેક્ચર સિરીઝનો અભ્યાસ શરૂ કરતા પહેલા વાત કરી લઈએ મિત્રો કે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા પીએસઆઈ માટેની 5મી સ્પેશિયલ બેચ શરૂ કરવામાં આવી છે. કેટલામી બેચ છે મિત્રો? 5મી સ્પેશિયલ બેચ છે. અગાઉ 4 બેચો ઓલરેડી શરૂ છે અને હાલ 5મી બેચ શરૂ થવા જઈ રહી છે, જેની તારીખ છે મિત્રો 5/6/2023. તારીખ યાદ રાખજો, 5/6/2023. જેનો સમય રહેશે સાંજના 6 થી 8 વાગ્યા સુધીનો, 6:00 થી 8:00 સુધી તારીખ છે 5/6/2023. આ બેચની અંદર મિત્રો તમને ફિઝિકલ કરાવવામાં આવશે, એટલે કે શારીરિક કસોટી છે, પ્રિલિમ છે અને મુખ્ય મેઇન્સ ત્રણેય તૈયારી કરાવવામાં આવશે. ત્યાં મિત્રો તમને ફીની વાત કરી દઈએ તો 30,000 રૂપિયા એની ફી રહેશે. પણ આ ફી ક્યાં સુધી રહેશે 30,000? તો કે 31 મે 2023 સુધી, એટલે કે આવનારી જે 31 તારીખ છે ત્યાં સુધીમાં આ બેચમાં એડમિશન લેનાર વિદ્યાર્થી મિત્રએ પીએસઆઈ ની બેચની ફી ભરવાની રહેશે માત્ર 30,000. અને આના અંદર પણ તમને વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ જે એપ્લિકેશન છે આપણી એ પણ મળવા પાત્ર છે, જેની કિંમત છે મિત્રો 12,500 રૂપિયા. એમાં જો તમે કોર્સ પરચેસ કરો છો પીએસઆઈ નો તો એની કિંમત કેટલી થાય? 12,500. એટલે કે આપણી જે આખી એપ્લિકેશન છે એની કિંમત થશે 12,500. પણ એ તમને આ બેચમાં એડમિશન લેનાર વ્યક્તિને બિલકુલ ફ્રીમાં આપવામાં આવશે. અને અન્ય મટીરિયલ થી લઈ અને તમામ ટેસ્ટ ને એ બધું શિડ્યુલ વાઇઝ લેવામાં આવનાર છે. અને આ બેચમાં મિત્રો રજીસ્ટ્રેશન કરાવવા માટે તમે 7575061818 અથવા 8238238787 નંબર પર સંપર્ક કરી શકો છો. અન્ય કોઈ પણ માહિતી જો તમારે મેળવવી હોય બેચ વિશે તો પણ તમે આ નંબર પર માહિતી મેળવી શકો. અને ત્યારબાદ મિત્રો જે પીએસઆઈ ની તૈયારી કરવા નથી માંગતા એવા વિદ્યાર્થી મિત્રો માટે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા પોલીસ કોન્સ્ટેબલ જે આવનાર 8,000+ જગ્યા છે, જેમાં પીએસઆઈ પણ ભેગી છે અને કોન્સ્ટેબલની પણ વધુ જગ્યાઓ રહેલી છે, તો એના માટેની 3જી સ્પેશિયલ બેચ શરૂ થઈ રહી છે. પીએસઆઈ ની 5મી બેચ છે, કોન્સ્ટેબલની આ 3જી બેચ છે. ગાંધીનગર વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર સેન્ટરે બેચ શરૂ થવાની છે મિત્રો તારીખ 12/6/2023 ના દિવસે. પીએસઆઈ ની બેચ ક્યારે છે? 5/6/2023. અને કોન્સ્ટેબલની બેચ ક્યારથી છે? 12/6/2023. તો એની ફી મિત્રો રહેશે 18,000 રૂપિયા. પણ ક્યાં સુધી 18,000? તો કે 9 જૂન 2023 સુધીમાં જે વિદ્યાર્થી મિત્રો એડમિશન મેળવી લે છે એ લોકોની ફી કેટલી રહેશે? માત્ર 18,000. એ પછીથી આ ઓફર લાગુ પડવા પાત્ર નથી, એટલે કે લાગુ પડવાની નથી. અને અહીંયા પણ મિત્રો તમને આપણી 12,500 રૂપિયાની જે માય ક્લાસ એપ્લિકેશન છે એ તમને તદ્દન ફ્રીમાં
મળવાપાત્ર છે. અને તમામ બેચોમાં પીએસઆઈ ની હોય કે પોલીસ કોન્સ્ટેબલની હોય એ બધી બેચોમાં મિત્રો સરકારી જે આપણને સ્કોલરશિપ મળવા પાત્ર થાય છે, તો જે વિદ્યાર્થીઓ આના માટે એલિજિબલ છે, યોગ્ય છે, એ વિદ્યાર્થી મિત્રોને સરકારશ્રીની સ્કોલરશિપ મળવા પાત્ર થશે. એટલે કે એના માટે પણ આપણી વર્લ્ડ બોક્સ એ માન્ય સંસ્થા છે. તો તમે અહીંયા કોન્સ્ટેબલની બેચ માટે 75 75 06 18 18 પર ફોન કરી અને તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો. ત્યારબાદ હવે મિત્રો આગળ વાત કરવી છે આપણે આપણા કાયદા વિષયના પ્રકરણ 3 શિક્ષાઓ વિશે કલમ 53 થી લઈ અને 75 સુધીમાં. એમાં વાત શું કરી છે મિત્રો? તો કે પ્રકરણ 3 માં શિક્ષાના વિવિધ પ્રકારો આપવામાં આવ્યા છે. શું આપ્યું છે ભાઈ? તો કે પ્રકરણ 3 માં શિક્ષાના વિવિધ પ્રકારો વિશેની વાત કરી છે. ખરેખર શિક્ષાના પ્રકારો કલમ 53 માં આપ્યા, પણ શિક્ષાના પ્રકારો છે. પહેલા તો પ્રશ્ન એ થાય મિત્રો કે આ જે શિક્ષા શબ્દ આપણે અહીંયા લખ્યો છે, આ શિક્ષા એટલે શું, એ કઈ રીતે કરવાની? તો કે જ્યારે કોઈ એક વ્યક્તિ છે એ બીજા વ્યક્તિના અધિકારોનો ભંગ કરે છે, કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિના અધિકારોનો ભંગ કરે છે, તો આવા અધિકારોના ભંગ બદલ એ જે ભંગ કરનાર વ્યક્તિ છે એને કાં તો શારીરિક દંડ આપવામાં આવે. શું કરવામાં આવે? એને શારીરિક દંડ અથવા તો આર્થિક જે દંડ કરવામાં આવે છે એને શું કહેવાય મિત્રો? શિક્ષા કહેવાય. એટલે કે કાં તો એને જેલમાં પૂરવામાં આવે છે અથવા તો એની પાસેથી અમુક રકમ વસૂલવામાં આવે છે. તો આ જે છે એને શું કહેવાય મિત્રો? આને શિક્ષા કહેવામાં આવે છે. અને એના વિશેની તમામ વાતો એ પ્રકરણ 3 માં કરી છે કે શિક્ષાના પ્રકારો કેટલા છે, આ શિક્ષા કરવાની કઈ રીતે, એની અમલવારી કોણ કરી શકે, તો આના વિશેની જોગવાઈઓ. તો એમાં સૌ પ્રથમ મિત્રો કલમ 53 માં આપણે વાત કરવામાં આવી છે શિક્ષાના પ્રકાર. કલમ 53 માં કઈ વાત કરી છે? શિક્ષાના પ્રકારો વિશે. કે ભાઈ શિક્ષાના કેટલા પ્રકારો છે? તો કે શિક્ષાના કુલ 5 પ્રકારો છે. કેટલા પ્રકારો છે ભાઈ? શિક્ષાના કુલ 5 પ્રકારો છે. કેટલા પ્રકારો છે? શિક્ષાના કુલ 5 પ્રકારો આપવામાં આવ્યા છે. અને એ 5 પ્રકારો, જો મિત્રો અહીંયાથી આંકડાકીય સવાલ આપણા માટે બની શકે કે શિક્ષાના કેટલા પ્રકારો છે, અથવા એક સીધો કલમ સંબંધી પ્રશ્ન પૂછાય કે આ કલમને આપણે મિત્રો આઈએમપી ની કેટેગરીમાં મૂકશું, કે અહીંયાથી આંકડા સંબંધી પ્રશ્ન પણ પૂછાવાની સંભાવના રહેલી છે, કલમ સંબંધી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, અને શબ્દ સંબંધી પણ પ્રશ્ન અહીંયાથી તમને નીકળી શકે છે. તો પહેલો પ્રશ્ન એવો પૂછાય કે શિક્ષાના પ્રકારો કઈ કલમમાં આપ્યા? કલમ 53 માં. અથવા કલમ 53 માં કઈ જોગવાઈ કરવામાં આવી છે? તો કલમ 53 માં કીધું છે શિક્ષાના પ્રકારો. હવે બીજો પ્રશ્ન પૂછાય કે શિક્ષાના પ્રકારો કેટલા? તો શિક્ષાના કુલ કેટલા પ્રકારો છે? 5 પ્રકારો. અહીંયાથી મિત્રો વિધાન વાળો સવાલ પણ નીકળી શકે. હું જ્યારે તમને આખી કલમ ક્લિયર કરાવું છું પછી તમને વિધાન વાળા સવાલની પણ વાત કરીશ. તો કે શિક્ષાના કુલ 5 પ્રકારો છે. કયા કયા? જેમાં પહેલો પ્રકાર છે મૃત્યુદંડ. કયો પ્રકાર છે? મૃત્યુદંડ. એટલે કે ફાંસીની શિક્ષા. કઈ શિક્ષા થશે મિત્રો? કોઈ વ્યક્તિને આપવામાં આવતી ફાંસીની સજા. બોલે તો મૃત્યુદંડ. આ સજા એ બંધારણના અનુચ્છેદોનું ઉલ્લંઘન કરે છે એ વાત આપણે માનવી પડે. કે બંધારણ છે ના પાડે છે જીવન જીવવાની સ્વતંત્રતા છે વ્યક્તિની, પરંતુ આ જે સજા છે શું કરે છે? હજી જીવન જીવવાની જે સ્વતંત્રતા છે એના અધિકારનો ભંગ કરે છે. પરંતુ તેમ છતાં પણ કાયદામાં કહેવામાં આવ્યું છે કે રેરેસ્ટ ઓફ ધી રેર કેસમાં. કેવા કેસમાં મિત્રો? રેરેસ્ટ ઓફ ધી રેર કેસમાં. હું અહીંયા RRR મૂવી લખ્યા નથી, પણ રેરેસ્ટ ઓફ ધી રેર કેસમાં ફાંસીની શિક્ષા કરી શકાય. તો હવે તમારા માટે પ્રશ્ન છે, તમારે મને કમેન્ટ કરીને જવાબ આપવાનો છે કે આઈપીસીના કેટલા ગુનાઓમાં ફાંસીની શિક્ષા કરવામાં આવે છે, અથવા તમે કેટલી કલમોમાં ફાંસીની સજાની જોગવાઈ છે એ પણ મને કમેન્ટમાં જવાબ લખીને મોકલશો. તો પહેલો પ્રકાર છે મૃત્યુદંડ. ત્યારબાદ બીજો પ્રકાર આવશે મિત્રો આજીવન કેદ.
આજીવન કેદ, લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ, આજીવન કેદ. હવે અહીંયા સૌથી વધુ કન્ફ્યુઝન વિદ્યાર્થી મિત્રોને થતું હોય કે ભાઈ આજીવન કેદ એટલે કેટલી? તો કે આજીવન કેદ એટલે લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ થાય, જીવે ત્યાં સુધીની કેદ થાય. કેટલી કેદ થાય? જીવે ત્યાં સુધીની. જીવે ત્યાં સુધીની કેદ. નથી તો 14 વર્ષ થતી કે નથી તો 20 વર્ષ થતી. આજીવન કેદ એટલે જીવે ત્યાં સુધીની કેદ, લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ. લક્ષ્મણ નાસ્કર વિરુદ્ધ વેસ્ટ ઓફ બંગાળના ચુકાદામાં કીધું હતું કે આજીવન કેદ એટલે જીવે ત્યાં સુધી જેલમાં રહેવાનું હોય છે. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે મિત્રો કેદ. કેદ જો એક આજીવન કેદ, મૃત્યુદંડ, ત્રીજો છે કેદ. ચોથો પ્રકાર છે મિલકત જપ્તી. મિલકત જપ્તી. અને પાંચમો પ્રકાર છે દંડ. આમ શિક્ષાના કુલ કેટલા પ્રકારો છે? 5 પ્રકારો. મૃત્યુદંડ છે, આજીવન કેદ છે, કેદ છે, મિલકત જપ્તી છે અને દંડ છે. એમાં મૃત્યુદંડ એ રેરેસ્ટ ઓફ ધી રેર કેસમાં આપવામાં આવશે, એટલે કે ફાંસી. અને હવે અહીંયા તમારે મને જવાબ આપવાનો છે કે ફાંસી આપતા સમયે મિત્રો જેને ફાંસીએ ચડાવવાનો છે એ વ્યક્તિના મોઢા ઉપર કાળું કપડું શા માટે બાંધવામાં આવે છે? આનો જવાબ પણ તમે મને કમેન્ટમાં જણાવશો. ત્યારબાદ બીજો પ્રકાર છે આજીવન કેદ. આજીવન કેદ એટલે જીવે ત્યાં સુધીની કેદ. ત્રીજો પ્રકાર છે કેદ. ચોથો પ્રકાર છે મિલકત જપ્તી, એટલે કે કોઈ વ્યક્તિની જે મિલકત છે એને જપ્ત કરી લેવી. જેમ કે વિજય માલ્યાની મિલકત જપ્ત કરવાની ચાલુ છે, તો એ છે મિલકત જપ્તી. અને પાંચમો છે દંડ. તો હાલના સમયે ભારતમાં કોઈ વ્યક્તિ કોઈ પણ ગુનો કરે છે, કોઈ પણ XYZ કોઈ પણ ગુનો કરે તો એને કેટલી પ્રકારની શિક્ષા થાય? માત્ર આ 5 પ્રકારની શિક્ષાઓ કરવામાં આવે છે. જ્યારે એક પ્રકાર છે છઠ્ઠો પ્રકાર, એને આપણે અલગથી લખીશું. છઠ્ઠો પ્રકાર છે દેશ નિકાલ. તો આ દેશ નિકાલની શિક્ષા મિત્રો હાલના સમયે ભારતમાંથી રદ કરી દેવામાં આવી છે. પહેલાના સમયમાં જ્યારે ફોજદારી કાર્યરીતિ સંહિતા એટલે કે CRPC 1955 આવ્યો. તમને પ્રશ્ન થાય CRPC 1973 જોયું, CRPC 1898 જોયું, પણ મિત્રો એના વચ્ચે CRPC 1955 પણ આવ્યો હતો. તો આ કાયદો અમલમાં આવ્યો એ પહેલા મિત્રો અમુક વ્યક્તિઓને આ શિક્ષા પણ કરવામાં આવતી હતી, દેશ નિકાલ પણ કરવામાં આવતી હતી. પણ જેવો આ કાયદો અમલમાં આવ્યો એટલે આ શિક્ષાને કેવી કરી દીધી? રદ કરી દીધી. એટલે હવે પ્રશ્ન પૂછાય કે દેશ નિકાલ ક્યારથી રદ થઈ? 1955 થી રદ. સમજો, આ વધુ અગત્યની માહિતી. તો પહેલાના સમયમાં કેટલા પ્રકાર હતા? 6 પ્રકારો. હાલમાં કેટલા છે? 5. રદ કયો કર્યો? દેશ નિકાલ. તો હાલના 5 પ્રકારો એ કયા કયા છે? એક તો મૃત્યુદંડ છે, આજીવન કેદ છે, મિલકત જપ્તી છે અને દંડ છે. આ 5. હવે મિત્રો આ 5 પૈકીના કેદના પણ પાછા 2 પ્રકારો છે. કેદના કેટલા પ્રકારો પડશે? આ જે કેદ અહીંયા આપી છે એ કેદના કેટલા પ્રકારો પડે છે? તો કે કેદના પાછા બીજા 2 પ્રકારો પડે છે. કયા કયા? તો કે એક તો સાદી કેદ છે. કઈ કેદ છે ભાઈ? સાદી કેદ. અને બીજી આવશે સખત કેદ. સાદી કેદ અને સખત કેદ. કેદના કેટલા પ્રકારો? 2 પ્રકારો. કેદના કેટલા પ્રકારો? 2 પ્રકારો. કયા કયા? તો કે સાદી કેદ અને સખત કેદ. એમાં સખત કેદ એટલે શું? તો કે સાથે મજૂરી કરાવવામાં આવે. સાથે મજૂરી કરાવવામાં આવે એવી કેદને કઈ કેદ કહેવાય? સખત કેદ કહેવાય. અને સાથે મજૂરી ન કરાવવામાં આવે એને કેવી કેદ કહેવાય? સાદી કેદ. તો પ્રશ્ન એ થાય મિત્રો કે કેદના 2 જ પ્રકારો છે. હા, 2 જ પ્રકારો છે. તો હવે પ્રશ્ન થાય કે એકાંત કેદ એ છે શું? તો કે યાદ રાખજો, એકાંત કેદ એ સખત કેદનો જ એક ભાગ છે. એકાંત કેદ એ સખત કેદનો જ ભાગ છે. આ કોઈ અલગથી પ્રકાર
નથી. એકાંત કેદ એ સખત કેદનો જ ભાગ છે. એટલે કે એકાંત કેદ કયો કે સખત કેદ કયો એ બંને એક થાય. સખત કેદના અમુક ભાગની જ એકાંત કેદ આપવામાં આવતી હોય છે. તો આ હતું કલમ 53 શિક્ષાના પ્રકારો વિશે. આશા રાખું છું મિત્રો કે આ 5 પ્રકારો તમને યાદ રહી ગયા હશે. કેદના 2 પ્રકારો, સખત કેદ, આજીવન કેદ કેટલા વર્ષની છે એ પણ તમને યાદ હશે, અને એકાંત કેદ એ કઈ કેદનો ભાગ છે. તો અહીંયાથી આપણને આટલા પ્રશ્નો નીકળી શકે. એક લાઈનથી એક પ્રશ્ન નીકળી શકે છે. ક્લિયર છે? ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો કલમ 53A માં. અગત્યની નથી તેમ છતાં આપણે લઈ લઈએ. 53A માં કીધું છે દેશ નિકાલના ઉલ્લેખનો અર્થ. દેશ નિકાલના ઉલ્લેખનો અર્થ એટલે કે ભાઈ જો કોઈ વ્યક્તિને દેશ નિકાલની સજા કરવામાં આવે છે તો આ દેશ નિકાલનો અર્થ શું થશે? પહેલાના સમયમાં કરવામાં આવતી હતી તો એ તો થઈ ગઈ, પણ હવે તો શિક્ષા રદ કરી દીધી. એટલે હવે કોઈને થશે નહીં, હવે કોઈને દેશ નિકાલ થશે નહીં. પરંતુ આપણે શું વાત કરી કે સીઆરપીસી 1955 અમલમાં આવ્યો એ પહેલા સીઆરપીસી 1955 અમલમાં આવ્યો એ પહેલા જેને દેશ નિકાલ કરી હતી તો એની દેશ નિકાલને સમજવી કઈ રીતે, તો એના અર્થની વાત કરી છે કલમ 53 એમાં. તો કે જેટલા સમય માટેની દેશ નિકાલ હોય એટલા જ સમય માટે અથવા સમય સુધી તેને સખત કેદમાં રાખવો. તો કે જેટલા સમય સુધીની દેશ નિકાલ હોય એટલા સમય સુધી એને સખત કેદમાં રાખવો. આજીવન દેશ નિકાલ હોય તો એનો મતલબ શું? તો કે એને આજીવન સખત કેદમાં રાખવો. કલમ 53. ત્યારબાદ આગળ વધીએ કલમ 54. કલમ 54 માં કીધું છે મોતની સજા હળવી કરવા બાબત. મોતની સજા હળવી કરવા બાબત કે કોઈ વ્યક્તિને મૃત્યુદંડ ફાંસીની શિક્ષા કરવામાં આવી છે તો શું આવી ફાંસીની સજા હળવી કરી શકાય? કે એકવાર ફાંસી થઈ ગઈ એટલે એને ફાંસી જ આપવાની? તો કે નહીં, એ ફાંસીની સજાને પણ હળવી કરી શકાય. કઈ કલમ મુજબ? કલમ 53 મુજબ. કે કોઈ ગુનેગારને એકવાર તમે ફાંસીની સજા આપી દીધી તો એને હળવી કરી શકાય. તો કે ગુનેગારની સંમતિ વિના યોગ્ય સરકાર ફાંસીની સજા હળવી કરી શકે. યોગ્ય સરકારનો મીન્સ ફાંસીની સજા કોણ હળવી કરી શકશે? એનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે. ફાંસીની સજા કોણ હળવી કરી શકશે? હળવી કરી શકે તો આ હળવી કરીને કેટલા વર્ષની કરવાની? ફાંસીની સજા હળવી કરીને કેટલા વર્ષની કરવાની? તો એના માટે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી, પણ ફાંસીની સજા હળવી કરીને તેને કાયદામાં જણાવેલી કોઈ પણ કેદમાં ફેરવી શકાય.
ફેરવી શકાય. અહીંયા 14 વર્ષ કરવી કે 20 વર્ષ કરવી એવી કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલી નથી. પણ શું કીધું છે કલમ 54 કે ફાંસીની સજા હળવી થઈ શકે. હળવી થઈને કેટલી કરી શકાય? તો કે કાયદામાં જણાવેલી કોઈ પણ કે યોગ્ય સરકાર એટલે કે રાષ્ટ્રપતિને યોગ્ય લાગે તો 14 વર્ષ આપે, 20 વર્ષ આપે કે આજીવન કેદમાં પરિવર્તિત કરે. કલમ 54 પ્રમાણે કે મોતની સજા હળવી કરી શકાય. યોગ્ય સરકાર મીન્સ રાષ્ટ્રપતિ થશે. કોણ થશે ભાઈ? રાષ્ટ્રપતિ થશે. કેન્દ્રનો કાયદો લાગુ પડતો હોય ત્યાં રાષ્ટ્રપતિ, પરંતુ રાજ્યનો કાયદો હોય ત્યાં રાજ્યપાલ. પણ રાજ્યપાલ ફાંસીની શિક્ષા હળવી કરી શકતા નથી. ફાંસીની શિક્ષા કોણ હળવી કરી શકે? માત્ર રાષ્ટ્રપતિ. તો સજા હળવી કરવાની સત્તા રાજ્યપાલ પાસે પણ રહેલી છે. એ તમે બંધારણમાં એના વિશેનો અભ્યાસ કરશો. પરંતુ અહીંયા આપણી કલમ પ્રમાણે શું તો કે રાષ્ટ્રપતિ મોતની સજા હળવી કરી શકે. ક્લિયર છે? યોગ્ય સરકાર. આપણા કાયદા એ શબ્દ વાપરેલો છે યોગ્ય સરકાર. યોગ્ય સરકાર છે એ ફાંસીની સજા હળવી કરી શકે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો કલમ 55. કલમ 55 આજીવન કેદની આજીવન કેદની સજા હળવી કરવા બાબત. પણ આજીવન કેદની સજા હળવી કરવા બાબતની કલમ 55 સમજતા પહેલા મને એક પ્રશ્ન યાદ આવે છે. એનો જવાબ તમારે મને કમેન્ટમાં આપવાનો છે કે કોને કોને ફાંસીની શિક્ષા ન કરી શકાય અથવા કઈ કઈ વ્યક્તિઓ ઉપર ફાંસીની શિક્ષાની અમલવારી કરી શકાતી નથી. આ પ્રશ્નનો જવાબ પણ તમારે મને કમેન્ટમાં આપવાનો રહેશે. અને સાથે બીજો એક જવાબ આપજો કે નિર્ભયાના જે દોષિતો હતા, નિર્ભયા રેપ કેસ થયો હતો તો એના જે દોષિતો હતા એને ફાંસી કયા જલ્લાદ દ્વારા આપવામાં આવી? તો આવા પ્રશ્નોના જવાબ છે એ તમને મળી રહેશે. એના જવાબ તમારે કમેન્ટમાં મને જણાવવાના રહેશે. ત્યારબાદ આગળ વધીએ. કલમ 55 કીધું છે કે આજીવન કેદની સજા હળવી કરવા બાબત. કે કોઈને મોતની સજા થઈ તો મોતની સજા હળવી કરી શકે યોગ્ય સરકાર. એ જ રીતે જો કોઈ વ્યક્તિને આજીવન કેદની સજા થઈ છે તો શું આ આજીવન કેદની સજાને હળવી કરી શકાય? તો કે યસ, ડેફિનેટલી આજીવન કેદની સજાને પણ હળવી કરી શકાય. એટલે કે ગુનેગારની સંમતિ વિના યોગ્ય સરકાર આજીવન કેદની સજા હળવી કરી શકે. એટલે કે આજીવન કેદની સજા થઈ હોય કે મૃત્યુદંડ થયો હોય એ બંને સજા હળવી કરી શકાય. પણ આજીવન કેદની સજા હળવી કરીને કેટલા વર્ષની કરી શકાય? તો કે આજીવન કેદની સજા હળવી કરીને 14 વર્ષ સુધીની કોઈ પણ કેદમાં ફેરવી શકાય. આજીવન કેદને હળવી કરીને કેટલા વર્ષની કરી શકાય? તો એનો જવાબ આવશે મિત્રો 14 વર્ષ. કેટલા વર્ષ આવશે? 14 વર્ષ. જ્યારે મોતની સજા હળવી કરીને તો કે કાયદામાં જણાવેલી કોઈ પણ શિક્ષામાં ફેરવી શકાય. આજીવન કેદની સજા હળવી કરીને 14 વર્ષ સુધીની કોઈ પણ કેદમાં ફેરવી શકાય. તો હવે મિત્રો અહીંયા સમજજો કે આજીવન કેદ એ 14 વર્ષ ક્યારે થાય? તો કે જ્યારે આજીવન કેદની સજાને હળવી કરવામાં આવી હોય ત્યારે. જ્યારે આજીવન કેદની સજાને હળવી કરવામાં આવી હોય ત્યારે એ કેટલા વર્ષની ગણાય? તો કે ત્યારે આજીવન કેદ એ 14 વર્ષની ગણાય. બાકીના કિસ્સામાં આજીવન કેદ એટલે કેટલા વર્ષ એવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો આજીવન કેદ એટલે જીવે ત્યાં સુધીની કેદ. મનમાં ગાંઠ વાળી લો, આજીવન કેદ એટલે જીવે ત્યાં સુધીની કેદ. ક્લિયર?
આગળ વાત કરીએ કલમ 55 એમાં કીધું છે યોગ્ય સરકાર. કલમ 55 એ યોગ્ય સરકાર. તો કે યોગ્ય સરકાર એટલે બીજું કઈ નહીં, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. રાજ્યના કાયદાઓ બાબતે રાજ્ય સરકાર અને કેન્દ્રના કાયદાઓ બાબતે કેન્દ્ર સરકાર. ખાસ નંબર સાથે યાદ રાખવા જેવી કલમ છે કે કલમ 55 એમાં કઈ જોગવાઈ કરી છે? યોગ્ય સરકાર. એ જ રીતે મિત્રો આગળ વધીએ. કલમ 56 રદ કરવામાં આવી છે અને કલમ 57 માં કીધું છે કે મુદતના ભાગોની ગણતરી કરતા. કલમ 57 માં શું કીધું છે? કે મુદતના ભાગોની ગણતરી કરતા. કલમ 57 મુદતના ભાગોની ગણતરી કરતા આજીવન કેદ 20 વર્ષની ગણવી. આજીવન કેદ કેટલા વર્ષની ગણવી? 20 વર્ષની ગણવી. આ કલમ નંબર સાથે અગત્યની નથી, પણ તમારા મનમાં જે કન્ફ્યુઝન છે એટલે અગત્યની છે કે અહીંયા આજીવન કેદને આપણે કેટલા વર્ષની ગણીએ છીએ ભાઈ? 20 વર્ષની ગણીએ છીએ. તો કે મુદતના ભાગોની ગણતરી કરતા એટલે જ્યારે કોઈ એક આરોપીને સજા થઈ અને એના મુદતની જે અમુક ભાગની સજા બીજા આરોપીને કરવાની હોય ત્યારે આજીવન કેદને કેટલા વર્ષની ગણવાની? 20 વર્ષની ગણવાની. અહીંયા મિત્રો 20 વર્ષની ગણવાની એનો મતલબ એવો પણ નથી થતો કે મુખ્ય આરોપીની સજા ઘટી જાય. મુખ્ય આરોપીને તો જીવે ત્યાં સુધી જ કેદમાં રહેવાનું, પરંતુ એના જે સહગુનેગાર છે એના ભાગની, જ્યારે આ મુખ્ય આરોપીના અમુક ભાગની સજા એને આપવાની છે તો એની ગણતરી કરવા માટે આને 20 વર્ષ, આ 20 આંકડો ખાલી ધ્યાને લેવાનો છે. ક્લિયર થાય છે? સમજીએ આપણે. ધારો કે આ કોઈ એક એ નામનો મુખ્ય આરોપી છે. એ નામનો મુખ્ય આરોપી છે કે જેને આ એ નામના મુખ્ય આરોપીને કોઈ પણ ગુના સબબ આજીવન કેદની સજા કરવામાં આવી. એને કેટલી સજા કરવામાં આવી? આજીવન કેદની સજા કરવામાં આવી. અને હવે આનો જ એક સહગુનેગાર છે બી નામનો. સામાન્ય ઈરાદા વાળો નથી, જો સમજો, ખાલી એને કંઈક થોડા ઘણા અંશે ટેકો કર્યો છે. એનો મદદગાર છે બી નામનો વ્યક્તિ કે જે બી નામના વ્યક્તિને એની ચોથા ભાગની સજા કરવાની છે. કેટલામાં ભાગની? ચોથા ભાગની, 1/4 ભાગની. સમજો, એને કેટલી સજા છે? આજીવન કેદ છે. કેટલી છે? આજીવન. હવે આજીવન કેદના અમુક ભાગની એટલે કે મુદતનો ભાગ. આજીવન કેદનો અમુક ભાગ એટલે શું થયું? મુદતનો ભાગ. તો આને આજીવન કેદના અમુક મુદત સુધીની કેદ કરવાની છે. તો ધારો કે ચોથા ભાગની કેદ કરવાની છે. તો હવે તમે મને ગણતરી કરીને કહો કે આજીવન કેદ ભાગ્યા 4 બરાબર કેટલા થાય? આજીવન કેદ એને ભાગ્યા 4 બરાબર કેટલા થાય? કોઈ વ્યક્તિ કેટલા વર્ષ જીવવાનો એ કોર્ટ નક્કી કરી શકશે ખરા? ન કરી શકે. તો આ કિસ્સામાં શું કરવાનું? આજીવન કેદને કેટલી ધારવાની? 20 વર્ષ ધારવાની. કેટલી ધારવાની? 20 વર્ષ અને એની ચોથો ભાગ. તો આજીવન કેદને તમે 20 વર્ષ ધારી અને એનો ચોથો ભાગ, તો અહીંયા તમારે કેટલી સજા કરવાની? બીને 5 વર્ષની શિક્ષા કરવાની. તો આ જે છે એ મુદતનો ભાગ છે. તો બીને 5 વર્ષ થાય અને આ 5 વર્ષ નક્કી કરવા માટે આપણે એની સજા કેટલી ગણી? 20 વર્ષ ગણી. તો આ કિસ્સામાં જ્યારે મુદતનો ભાગ ગણવાનો હોય ત્યારે જ આજીવન કેદને આપણે 20 વર્ષની ગણી શકીએ. અન્ય તમામ કિસ્સામાં આજીવન કેદ એટલે જીવે ત્યાં સુધી, અને જ્યારે ગુનેગારની આજીવન કેદની સજા હળવી કરી હોય ત્યારે આજીવન કેદ એટલે 14 વર્ષની અને મુદતના ભાગમાં 20 વર્ષ. અહીંયા એને કેટલો ટાઈમ જેલમાં રહેવું પડશે ભાઈ? એનો મને ચલો ફટાફટ કમેન્ટ કરીને જવાબ આપો કે એને કેટલો ટાઈમ જેલમાં રહેવું પડશે? તો અહીંયા એને તો જીવે ત્યાં સુધી રહેવું પડશે. જીવે ત્યાં સુધી. માત્ર આપણે આને ભાગ નક્કી કરવા માટે, એની મુદત નક્કી કરવા માટે આપણે શું કર્યું? આને 20 વર્ષ ગણ્યા છે. ધારો કે અહીંયા ધાર્યા છે. શું કર્યું છે? ધાર્યા છે.
તો આ કલમની સમજૂતી આપણે અન્ય રીતે પણ મેળવી શકીએ, પણ અહીંયા તમને સરળતાથી ક્લિયર થાય છે આપણે એટલે આ રીતને પસંદ કરીએ છીએ. કલમ 57 માં શું કીધું? મુદતના ભાગોની ગણતરી કરતા આજીવન કેદને કેટલી ગણવાની? 20 વર્ષની ગણવાની રહેશે. ત્યારબાદ આગળ વધીએ મિત્રો. 58 અને 59 રદ કરી છે અને કલમ 60. કલમ 60 માં કીધું છે કે કેદના અમુક કેસોમાં, કલમ 60, કેદના અમુક કેસોમાં સંપૂર્ણ અથવા અંશતઃ સજા, સંપૂર્ણ અથવા અંશતઃ સજા સાદી કે સખત કરી શકાય. સાદી કે સખત કરી શકાય. કેદના અમુક કેસોમાં સંપૂર્ણ અથવા અંશતઃ સજા, કાં તો સંપૂર્ણ સજા અને કાં તો અમુક ભાગની સજા સાદી કે સખત કરી શકાય. અહીંયા આપણે સમજી લઈએ. ધારો કે આ એ નામનો એક વ્યક્તિ છે, એને 10 વર્ષની કેદ કરવામાં આવી. 10 વર્ષની કેદ કરવામાં આવી. એ નામના વ્યક્તિને કેટલી કેદ કરી? 10 વર્ષની કેદ કરી. તો હવે કેદના પ્રકારો કેટલા છે ભાઈ? ચલો કમેન્ટ કરો. કેદના પ્રકારો કેટલા છે? યસ, તો કે કેદના પ્રકારો કેટલા છે? 2 પ્રકારો. કયા કયા? તો કે એક તો સાદી કેદ અને બીજું સખત કેદ. તો હવે આ જે 10 વર્ષ છે મિત્રો, એ 10 વર્ષ શું આને સાદી કેદમાં રાખવું કે 10 વર્ષ એને સખત કેદમાં રાખવું? તો કઈ કેદ? તો એના માટેની આપી છે કલમ 60 કે કેદના અમુક કેસોમાં સંપૂર્ણ, કાં તો 10 એ 10 વર્ષ તમે સાદી રાખો, કાં તો 10 એ 10 વર્ષ સખત રાખી શકાય, અથવા અંશતઃ 10 માંથી 2 વર્ષ સખત રાખો અને 8 વર્ષ સાદી કેદમાં રાખો. તો સંપૂર્ણ અથવા તો અંશતઃ સજા સાદી કે સખત, અહીંયા વચ્ચે કે લખ્યો એનો મતલબ થાય કે કાં તો તમે સાદી કરી શકો, કાં તો તમે સખત કરી શકો, કાં તો અમુક વર્ષની સાદી કરો, અમુક વર્ષની સખત કરો. એમ કોઈ પણ રીતે એનું અમલીકરણ થઈ શકશે. હવે ન્યાયાલય જે રીતે આદેશ આપે છે એ રીતે, અને સરકાર છે એનું વહીવટી જે બોડી છે એની અમલવારી કઈ રીતે કરે છે એ પ્રમાણે નક્કી કરવાનું રહેતું હોય. તો કે અમુક અથવા સંપૂર્ણ સજા સાદી કે સખત કરી શકાય. ત્યારબાદ મિત્રો 61 અને 62મી કલમ રદ કરેલી છે અને કલમ 63 માં આપવામાં આવ્યું છે દંડની રકમ. કલમ 63 માં શું કીધું? દંડની રકમ. દંડની રકમ કે કોઈ વ્યક્તિને દંડ કરવાનો થાય તો દંડની રકમ કેટલી રાખવી એના વિશેની જોગવાઈ કઈ કલમમાં આપી છે? કલમ 63. કલમ 63 માં આપવામાં આવી છે. તો કે દંડની રકમ એ કોઈ ફિક્સ નથી. દંડની કોઈ ફિક્સ રકમ આપવામાં આવી નથી. ફિક્સ રકમ આપવામાં આવી નથી. માત્ર એટલું કીધું છે કે દંડ એ ગુનાના પ્રમાણમાં યોગ્ય હોવો જોઈએ, વ્યાજબી હોવો જોઈએ. અહીંયા ગુનેગારની આર્થિક સ્થિતિને પણ ધ્યાને લેવામાં આવતી હોય છે. દંડ એ યોગ્ય હોય. કોઈ વ્યક્તિ છે એ બેઠો બેઠો ડુંગળી વેચતો હોય 10ની કિલો અને એને કોર્ટ 1 કરોડ રૂપિયાનો દંડ કરે તો શું આ દંડ યોગ્ય ગણાય? ન ગણાય. એ જ રીતે કોઈ બહુ મોટો બિઝનેસમેન હોય અને એને કીધું કે 2.5 રૂપિયા દંડ, 5 રૂપિયા દંડ, તો શું આ દંડ યોગ્ય ગણાય? તો કે આવો દંડ યોગ્ય ગણાતો નથી. કોઈ હોટલનો માલિક છે એ લાયસન્સ વગર છે દારૂનું બાર ચલાવતો હોય હોટેલની અંદર અને આને કીધું કે 10 રૂપિયાનો દંડ, તો એને શું ફેર પડવાનો? એને કશો ફરક પડતો નથી. તો અહીંયા એટલા માટે કીધું છે કે દંડની રકમ કોઈ ફિક્સ નથી, પણ એ ગુનાના પ્રમાણમાં યોગ્ય હોવી જોઈએ. ગુનાના પ્રમાણમાં વ્યાજબી અથવા યોગ્ય, વ્યાજબી હોવી જોઈએ. કેવી હોવી જોઈએ ભાઈ? વ્યાજબી હોવી જોઈએ. કલમ
63 અને ત્યારબાદ આગળ વાત કરી છે કલમ 64 ની. દંડ ન ભરાય તો કેદની સજા. કે કોઈ વ્યક્તિને દંડ કરી દીધો પણ હવે એ વ્યક્તિ દંડ ભરતો નથી અથવા તો એ દંડ ભરવા માટે સક્ષમ નથી, તો હવે થશે શું? તો એને દંડ માફી આપી દેવાની? તો કે ના, એને દંડ માફ કરવાનો થતો નથી. શું કરવાનું? જેટલી રકમનો દંડ છે એના બદલે એને શું કરવાનું? અમુક મુદતની કેદ આપી દેવાની. અહીંયા માફી મળતી નથી. અને મિલકતના બોજામાંથી તો મરી જાય ને તોય માફી મળતી નથી. સમજાય છે? હવે આપણને જો શિક્ષા કરી હોય, કેદની સજા કરી હોય અને આરોપીનું મૃત્યુ થઈ જાય તો ત્યાં ચેપ્ટર ક્લોઝ થઈ જાય. ત્યાં એના વારસદારોને એવું ન કહેવાય કે ભાઈ આ મરી ગયો છે લાવો એના છોકરાને આના ભાગની 2 વર્ષની બાકી છે તો અંદર લઈ લઈએ. આવું કરી શકાતું નથી. પરંતુ જો મિલકતનો બોજો બાકી હશે તો એના વારસદારો પાસેથી પણ આ મિલકતને વસૂલ લેવામાં આવશે. અને એટલા માટે જ તે આપણા વડીલો નથી કહેતા કે સરકારનો રૂપિયો હારો નહીં. તો અહીંયા એ સરકારના રૂપિયાની વાત કરે છે. તો દંડ ન ભરાય તો કેદની સજા આપવી. કોઈ વ્યક્તિને 5,000 રૂપિયા અથવા 5 લાખ રૂપિયાનો દંડ કર્યો અને વ્યક્તિએ કીધું કે આપણી પાસે કઈ છે જ નહીં, તો કીધું કાંઈ વાંધો નહીં, ન હોય તો અમારી પાસે જેલ ખાલી છે, તું આવતો રહે. દંડ ન ભરાય તો શું કરવાનું? કેદની શિક્ષા કરવાની રહેશે. ત્યારબાદ કલમ 65 છે મિત્રો, એ અગત્યની કલમ બનશે. કલમ 65 કે જ્યારે ગુનો કેદ અને દંડ બંનેની શિક્ષાને પાત્ર હોય, કેદ અને દંડ બંનેની શિક્ષાને પાત્ર હોય, બંનેની શિક્ષાને પાત્ર હોય અને કોઈ વ્યક્તિ દંડ ન ભરે, એટલે કોઈ આરોપી કે અન્ય કોઈ વ્યક્તિ દંડ ન ભરે તો કેદની મુદત. હવે ગુનો કેવો છે? કેદ અને દંડ બંનેની શિક્ષાને પાત્ર. સમજો કે અહીંયા આપણે એક નામનો એક વ્યક્તિ છે. આ નામના વ્યક્તિને ભાવનગરની સેશન્સ કોર્ટ દ્વારા, કઈ કોર્ટ દ્વારા? નામના વ્યક્તિને ભાવનગરની સેશન્સ કોર્ટ દ્વારા 10 વર્ષની, કેટલા વર્ષની? 10 વર્ષની કેદ, એ સાદી કે સખત કોઈ પણ હોઈ શકે, તો 10 વર્ષની કેદ પ્લસ 25,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો. તો સમજો ગુનો કેવો છે? કેદ અને દંડ બંનેની શિક્ષાને પાત્ર. આ શું થયું? કેદ થઈ. આ શું થયું? દંડ. તો ગુનો કેવો થઈ ગયો? કેદે થાય અને દંડે થાય, એટલે કે બંને એક સાથે થયું. હવે આમાં વ્યક્તિ આ 10 વર્ષ તો ભોગવશે, પરંતુ એ વ્યક્તિ આ 25,000 ભરી શકતો નથી. એટલે કે ના પાડે છે કે ભાઈ મારે 25,000 દેવાના થતા નથી, તમારે થાય એ કરી લો. તો હવે અહીંયા શું થશે? આ 25,000 ના બદલે આપણે કલમ 64 માં ભણ્યા ને અહીંયા આગળ કે દંડ ન ભરાય તો દંડના બદલે શું કરવાનું? કેદ કરવાની. તો મિત્રો આ 25,000 નથી ભરતો તો 25,000 ના બદલે કેટલી કેદ કરવાની? તો એની મુદત તમને કલમ 65 માં આપી છે અને કીધું છે કે જ્યારે ગુનો કેદ અને દંડ બંનેની શિક્ષાને પાત્ર હોય અને કોઈ વ્યક્તિ દંડ ન ભરે તો એને ચોથા ભાગની સજા કરવાની. કેટલામાં ભાગની? ચોથા ભાગની સજા કરવાની. જેટલી કેદ એને કરી હોય એના ચોથા ભાગની શિક્ષા કરવાની. જે મુદત સુધીની કેદ હોય એ મુદતના ચોથા ભાગ સુધીની સજા કરવાની. હવે મિત્રો અહીંયા સમજો, આને મુદત કેટલી હતી? 10 વર્ષની કેદ હતી. તો હવે તમે મને ગણીને કહો કે ભાઈ 10 વર્ષનો ચોથો ભાગ એટલે કેટલા થાય? 2.5 વર્ષ થાય. તો આને એક્સ્ટ્રા કેટલી સજા આપવાની? 2.5 વર્ષની શિક્ષા કરવાની. પણ એ 2.5 વર્ષ કયા છે?
માત્ર 25,000 ના બદલામાં. જો આ 10 તો હતા જ તે, હવે એની આ 10 વર્ષ અને પ્લસ એમાં બીજા કેટલા એડ થશે? 2.5 વર્ષ. એટલે હવે ટોટલ એની સજા કેટલી થઈ ગઈ ભાઈ? 12.5 વર્ષ થશે. કેટલી થશે? 12.5 વર્ષની શિક્ષા કરવામાં આવશે. તો જ્યારે ગુનો કેદ અને દંડ બંનેની શિક્ષાને પાત્ર હોય. હવે અહીંયા પણ તમે કલમ 57 ને ધ્યાને લઈ શકો કે જ્યારે દંડના બદલે કરવાની હોય. હવે સપોઝ તમે વિચારો કે અહીંયા કોઈ વ્યક્તિને જો આજીવન કેદ હોત તો તમે આજીવન કેદનો ચોથો ભાગ કઈ રીતે ગણે? તો અહીંયા પણ તમારે આજીવન કેદની જગ્યાએ કેટલા મૂકવાના છે? 20 અને એને ભાગ્યા 4 એટલે 5 કરવાના. પણ અહીંયા કરવાની જરૂર પણ નથી. આ ખાલી મેં તમને સમજાવવા માટે કર્યું છે. સમજો છો? આ કરવાની જરૂર નથી. કારણ તો કે અહીંયા એક્સ્ટ્રા દેવાની જ નથી ને ભાઈ. અહીંથી જીવે ત્યાં સુધી અંદર પીડ્યો રહેવાનો છે. સમજો છો? પણ અહીંયા પણ આપણે એને એ રીતે પણ સમજી શકીએ. ખાલી માત્ર તમને એક એક્ઝામ્પલ મૂક્યું. બાકી અહીંયા એને પછી કોઈ વધારે કેદ જ કરવાની જરૂર નથી. કારણ તો ઓલરેડી મરવાનું જેલમાં જ છે. તો હવે આજીવન પછી 5 વર્ષ કઈ રીતે ભોગવવા? સમજો છો? પણ આ તો ખાલી તમને સમજાવવા માટે મેં કર્યું છે કલમ 57. ક્લિયર છે? તો કલમ 65 માં કીધું છે કે ગુનો કેદ અને દંડ બંનેની શિક્ષાને પાત્ર હોય ત્યારે કેટલામાં ભાગની થઈ શકે? ચોથા ભાગની શિક્ષા કરવામાં આવશે. આગળ કલમ 66 માં વાત કરીએ મિત્રો, તો કે કલમ 66 માં કીધું છે કે દંડ ન ભરાય તો કેદનો પ્રકાર. કલમ 66 દંડ ન ભરાય તો કેદનો પ્રકાર. કે કોઈ વ્યક્તિ જેને દંડ કર્યો છે એ દંડ નથી ભરતો તો કલમ 64 માં જણાવ્યા પ્રમાણે તમે કેદ તો આપી દેશો, પણ કઈ કેદ આપશો? કેદના તો 2 પ્રકાર છે, સાદી અને સખત. તો સાદી આપશો કે સખત? તો કે દંડ ન ભરાય તો દંડ ન ભરાય તો સાદી અથવા સખત એમ કોઈ પણ કેદ કરી શકાય. સાદી અથવા સખત એમ કોઈ પણ કેદ કરી શકાય. એટલે અહીંયા વાત કરીએ મિત્રો, અહીંયા વ્યક્તિને દંડના બદલે જે આ 2.5 વર્ષ આપ્યા છે એ 2.5 વર્ષ કયા આપવા? સાદી કે સખત? તો કે એ 2.5 વર્ષ સાદી અથવા તો સખત કોઈ પણ આપી શકાય. 2.5 વર્ષ સાદી આપે, 2.5 વર્ષની સખત આપે, એમાંના કોઈ ભાગની સાદી આપે કે કોઈ ભાગની સખત આપે, એના વિશેની વાત પણ આપણે કલમ 66 માં ઓલરેડી અગાઉ કરીને આવ્યા છીએ. તો આ વાત હતી કલમ 66 ની. ત્યારબાદ આગળ વાત કરીએ કલમ 67. કલમ 67 કે ગુનો માત્ર દંડની શિક્ષાને પાત્ર હોય. ગુનો માત્ર દંડની શિક્ષાને પાત્ર હોય. અને કોઈ વ્યક્તિ અને દંડ ન ભરાય. દંડ ન ભરાય. દંડ ન ભરાય તો કેદની મુદત. તો કેદની મુદત. જુઓ 65 માં શું કીધું? ગુનો કેદ અને દંડ બંનેની શિક્ષાને પાત્ર છે અને કોઈ વ્યક્તિ દંડ નહોતો ભરતો તો એને કેદની મુદત. તો કે અહીંયા કેદ સાથે હતી એટલે તમે કેટલામાં ભાગની આપતા હતા? ચોથા ભાગની આપતા હતા. પરંતુ અહીંયા તો સાથે કેદ છે જ નહીં. અહીંયા સાથે કેદ નથી. કેવો છે? માત્ર દંડ છે. માત્ર દંડ છે. તો હવે અહીંયા કેટલી મુદતની કેદ આપવી જો દંડ ન ભરે તો? તો એના વિશે મિત્રો આપણને આખું લિસ્ટ ઓલરેડી અહીંયા કલમની અંદર જ આપી દીધું છે કે દંડની રકમ, દંડની રકમ અને બીજી સાઈડ આપ્યું છે જો ન ભરાય તો કેદની મુદત. ન ભરાય તો કેદની મુદત. આવું કરી અને આપણને મસ્ત મજાનું એક લિસ્ટ આપી દીધું છે. અને એ લિસ્ટ કયું કયું? તો કે દંડની રકમ કેટલી? તો કે જો થયેલ દંડની રકમ 50 રૂપિયા હોય, થયેલ દંડની રકમ કેટલી હોય? 50 રૂપિયા હોય અને કોઈ વ્યક્તિ આ 50 રૂપિયા ભરતો નથી તો એને આ 50 રૂપિયાના બદલે કેટલી કેદ આપી શકાય? તો કે આ 50 રૂપિયાના બદલે કેટલી આપી શકાય ભાઈ? તો કે 50 રૂપિયાના બદલે 2 મહિના વધારાની કેદ આપી શકાય. પ્રશ્ન થાય 50 રૂપડીમાં
અને મિત્રો 1860 નો કાયદો છે. વિચારી લેજો 1860 માં આ રકમની કેટલી વેલ્યુ હશે. બીજું કે દંડ હોય 50 થી વધુ, 50 થી વધુ પરંતુ 100 થી ઓછો, એટલે કે 100 રૂપિયા સુધીનો દંડ કેટલો હોય? 50 થી વધુ એટલે 51 થી લઈ અને 100 રૂપિયા સુધીનો દંડ હોય. અને જો કોઈ વ્યક્તિ દંડ ન ભરે તો એને કેટલી કેદ આપવામાં આવશે? 4 માસની કેદ કરવામાં આવશે. કેટલી કરવામાં આવશે? 4 માસની કરવામાં આવશે. અને દંડ 100 રૂપિયાથી પ્લસ ગમે તેટલો હોય. માત્ર દંડ, જો અહીંયા શબ્દ લખ્યો છે માત્ર દંડ, એટલે કે દંડ 100 રૂપિયાથી વધુ ગમે તેટલો હોય, 1000 હોય, 5000 હોય, 5 લાખ હોય, 10 લાખ હોય, પણ માત્ર દંડની શિક્ષાને પાત્ર ગુનો હોય તો અને દંડ ન ભરે તો એ દંડના બદલે માત્ર ને માત્ર 6 મહિનાની જ કેદ કરી શકાય. મેક્સિમમ કેટલી થઈ શકે? માત્ર ને માત્ર 6 મહિના. તો 50 રૂપિયા એટલે કે કોઈ વ્યક્તિ 45 રૂપિયાનો દંડ હોય અને 45 નો ભરે કેટલા મહિના? 2 મહિના. કોઈ વ્યક્તિને 55 રૂપિયાનો દંડ હોય ન ભરે કેટલા મહિના? 4 મહિના. પણ કોઈ વ્યક્તિને ધારો કે 100 રૂપિયાનો દંડ છે, ન ભરે તો વધુમાં વધુ કેટલા? 6 મહિના. 150, 500, 1000 કોઈ પણ દંડ હોય, પણ મેક્સિમમ કેટલી? 6 મહિના. અને અહીંયા બીજી મિત્રો એક જોગવાઈ લખી લેજો કે જ્યારે ગુનો માત્ર દંડની શિક્ષાને પાત્ર હોય, માત્ર દંડની શિક્ષાને પાત્ર હોય અને દંડ ન ભરે, અને દંડ ન ભરે તો દંડના બદલે માત્ર સાદી કેદ જ કરી શકાય. માત્ર સાદી કેદ જ કરી શકાય. સખત કેદ કરી શકાતી નથી. જો ગુનો કેદ અને દંડ બંનેની શિક્ષાને પાત્ર હોય અને દંડ ન ભરે તો સાદી કે સખત કોઈ પણ માત્ર દંડની શિક્ષાને પાત્ર હોય તો માત્ર સાદી કેદ કરી શકાય. કલમ 67. 50 રૂપિયાનો દંડ 2 મહિના કેદ, 50 થી 100 4 મહિના, 100 થી વધુ ગમે તેટલો 6 મહિના. પણ હવે પ્રશ્ન પૂછાય કે ગુનો માત્ર દંડની શિક્ષાને પાત્ર હોય તો વધુમાં વધુ દંડના બદલે કેટલી કેદ કરી શકાય? કમેન્ટમાં જવાબ આપો. જવાબ આવશે 6 મહિના. ક્લિયર છે? ત્યારબાદ આગળ વધીએ મિત્રો કલમ 68 માં. કલમ 68 68 કે દંડ ભરી આપતા કેદનો અંત આવવા બાબત. દંડ ભરી આપતા કેદનો અંત આવવા બાબત. કે તમને દંડ કર્યો, એ દંડ ન ભર્યો એટલે દંડના બદલે શું કરી દીધું? અદાલતે તમને કેદની સજા કરી. પણ હવે જેવો તમે દંડ ભરો છો એટલે આ કેદની સજા શું થઈ જશે? સમાપ્ત થઈ જશે. એટલે કેદની સજાનો અંત આવી જશે. પણ સમજજો, ખાસ સમજજો કે કોઈ વ્યક્તિને 10 વર્ષની શિક્ષા કરી અને સાથે 25,000 રૂપિયાનો દંડ કર્યો હતો. કેટલો દંડ કર્યો હતો? 25,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. આ વ્યક્તિએ 25,000 ન ભર્યા એટલે 10 વર્ષની ચોથા ભાગની 2.5 વર્ષની કેદ વધારાની આપવામાં આવી. હવે આ વ્યક્તિએ 2.5 વર્ષમાંથી 15 દિવસ જેલમાં ગાળ્યા અને આ સજા પણ આ મૂળ સજા પૂરી થઈ જાય ને એના પછીથી આની અમલવારી શરૂ થતી હોય. સમજો છો? મૂળ સજા પછીથી આની અમલવારી શરૂ થતી હોય. હવે 15 દિવસ એને ગાળ્યા. જેવા 15 દિવસ ગાળ્યા એટલે એની પાસે ક્યાંકથી 25,000 રૂપિયા આવ્યા અને 15 દિવસમાં એને 25,000 અદાલતમાં ભરી દીધા. તો હવે આ જે વધારાની કેદ આપવામાં આવી હતી મિત્રો, એ વધારાની કેદનો અંત આવશે. નહીં કે આખી. જો આ તો ચાલુ જ રહેશે, આ એની મૂળ કેદ છે એ તો ચાલુ જ રહેશે, પણ દંડના બદલે જે કેદ આપી એટલે કે આ વધારાની જે કેદ છે એનો અંત આવશે. દંડ ભરી આપતા કેદનો અંત. નહીતર આપણને એવું થાય કે તો બધા દંડ ન ભરી દે અને છૂટા ન થઈ જાય. પણ નહીં, જે વધારાની કેદ છે એનો જ અંત આવશે. એ જ રીતે મિત્રો આગળ વધીએ. કલમ 69 માં વાત કરી છે કે દંડનો અમુક ભાગ ભરી આપતા કેદનો અંત આવવા બાબત.
દંડનો પ્રમાણસરનો ભાગ ભરી આપતા કેદનો અંત આવવા બાબત. સમજો હવે બીજું એક અહીંયા એક પ્રશ્ન એવો થાય કે સાહેબ આ 15 દિવસ ભોગવી લીધા તો શું એને આ 25,000 માંથી કઈ ડિસ્કાઉન્ટ મળશે? નહીં, અહીંયા કોઈ એવી ડિસ્કાઉન્ટની સિસ્ટમ નથી કે સાહેબ 15 દિવસ કાપી લીધા લાવો ને 25 માંથી 24,700 તો કરી દો, આવા હું થયા હાવ. નહીં, અહીંયા સાહેબ જેવા છે એવા, પણ અહીંયા આ સિસ્ટમ નથી, ડિસ્કાઉન્ટ મળતું નથી. પછી કીધું 69 માં કે દંડનો પ્રમાણસરનો ભાગ ભરી આપો. દંડ પૂરેપૂરો નહીં, કોઈ વ્યક્તિને 25,000, ધારો કે અહીંયા 25,000 દંડ થયો તો 68મી કલમના ઉદાહરણમાં એ વ્યક્તિ પોતે 25,000 ભરી શકતો નથી, પણ 25,000 નો અમુક ભાગ ભરે છે, પ્રમાણસરનો ભાગ ભરે છે. એ ભાગ કોર્ટ નક્કી કરશે કે એને કેટલો ભરવો. તો જો વ્યક્તિ આવો પ્રમાણસરનો ભાગ ભરે છે તો પણ એને થયેલી વધારાની જે કેદ છે, આ વધારાની જે કેદ છે એનો શું થશે? અંત આવશે કલમ 69 પ્રમાણે. અને ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો કલમ 70 માં. કે દંડ કેટલા સમયમાં ભરવો? દંડ ભરવાની સમય મર્યાદા. આ જે દંડ થયો છે એ કેટલા સમયમાં ભરવાનો? તો નહીતર તો કેવું થાય કે આના માટેની પણ મુદત આપી છે. નહીતર તો મિત્રો કોઈ વ્યક્તિ એમ કે ચાલો 90 વર્ષે પોકશું પછી ભરશું, હું ઉતાવળ છે. પણ એવું નથી હોતું. દંડ કેટલા સમયમાં? તો કે કાં તો તમારે 6 વર્ષમાં ભરવાનો. કેટલા વર્ષમાં? 6 વર્ષમાં. અને કાં તો કેદની મુદત દરમિયાન. કાં તો કેદની મુદત દરમિયાન. આ બે માંથી જે ઓછો સમયગાળો હોય એ સમયગાળામાં તમારે દંડ ભરપાઈ કરવાનો રહેશે. એટલે કે કોઈ વ્યક્તિને 10 વર્ષની કેદ, કેટલી? 10 વર્ષની કેદ અને 25,000 દંડ હતો, તો આ 25,000 કેટલા સમયમાં ભરવાનો? તો કે આ 25,000 રૂપિયાનો દંડ કાં તો 6 વર્ષમાં કાં તો 10 વર્ષમાં. બે માંથી ઓછું કયું? તો કે બે માંથી ઓછા છે 6 વર્ષ, તો એને આ 25,000 કેટલા સમયગાળામાં? 6 વર્ષમાં ભરવાનો રહેશે. ક્લિયર છે મિત્રો? કલમ 70. ત્યારબાદ હવે ડાયરેક્ટ ભણશું આપણે કલમ 73. કલમ 73 ખૂબ મહત્વની કલમ, અને આના પછી જોઈશું આપણે આજના લેક્ચરની છેલ્લી કલમ, કલમ 74. તો કલમ 73 માં વાત કરી છે એકાંત કેદ. એકાંત કેદ. હવે એકાંત કેદ એટલે શું? પહેલા તો પ્રશ્ન થાય, બહુ અગત્યનો કોન્સેપ્ટ છે એકાંત કેદ. તો કોને કહેવાય એકાંત કેદ? તો કે આરોપીને અન્ય કેદીઓથી અલગ રાખવામાં આવે તેને એકાંત કેદ કહેવાય. તેને એકાંત કેદ કહેવાય. ઘણીવાર આપણે એવી વ્યાખ્યા યાદ રાખતા હોઈએ કે આરોપીને બહારના વાતાવરણથી દૂર રાખવામાં આવે તો એને એકાંત કેદ કહેવાય. પણ મારા વાલા, બહારના વાતાવરણથી દૂર રાખો તો એ મરી જાય. બહારના વાતાવરણમાં ઓક્સિજન છે, એને ઓટું જોવે, સમજો છો? પણ બહારનું વાતાવરણ મીન્સ અન્ય કેદીઓથી એને અલગ રાખો છો. બધા જે બેરેકમાં રહેતા હોય એને એ બેરેકમાં નહીં રાખવાનો, એને એક અલગ બેરેકમાં રાખવાનો. એને શું કહેવાય? એકાંત કેદ કહેવાય. હવે બીજી વસ્તુ કે એકાંત કેદ એટલે શું, એટલું સમજી લીધું. અને આ કેદ મિત્રો એ આપણા બંધારણના અધિકારોનો પણ, મૂળભૂત અધિકારોનો પણ ભંગ કરે છે. હરવા ફરવાની સ્વતંત્રતા છે આપણને. તો અહીંયા આપણને એક જગ્યાએ એકલા પૂરી દેવામાં આવે છે. તો આપણા આ શરીરની જે સ્વતંત્રતા છે મિત્રો, એ સ્વતંત્રતાનો ભંગ કરે છે. તેમ છતાં પણ એને રેરેસ્ટ ઓફ ધી રેર કેસમાં આપી શકાય એવું સુનિલ બત્રાના ચુકાદામાં કહેવામાં આવ્યું હતું. કોના ચુકાદામાં? સુનિલ બત્રાના. કે ભલે એ બંધારણના અધિકારનું ઉલ્લંઘન કરે છે, જો ખરેખર મૂળ જોગવાઈ એવી છે કે જો કોઈ જોગવાઈ, કાયદાની જો કોઈ જોગવાઈ એ બંધારણનું ઉલ્લંઘન કરતી હશે તો એ જોગવાઈ કેવી ગણાશે? રદ ગણાશે. પણ અહીંયા શું કીધું
કે આ જોગવાઈ છે એ બંધારણનું અમુક અંશે ઉલ્લંઘન કરે છે, પરંતુ તેમ છતાં પણ રેરેસ્ટ ઓફ ધી રેર કેસમાં એને આ શિક્ષા કરી શકાય, એટલા માટે આ કલમને રદ કરવામાં આવતી નથી. હવે અહીંયા કીધું છે કલમ 73 માં એકાંત કેદ. તો હવે મિત્રો એકાંત કેદ ક્યારે કરી શકાય? તો કે જ્યારે કોઈ વ્યક્તિને અથવા જ્યારે કોઈ ગુનેગારને સખત કેદની શિક્ષા કરવામાં આવી હોય ત્યારે જ એકાંત કેદ આપી શકાય. જો કોઈ વ્યક્તિને સખત કેદની સજા થઈ હોય અને એમાંથી એને એકાંત કેદ કરવી હોય તો જ એકાંત કેદ થઈ શકે. હવે કોઈ ગુનેગારને મિત્રો સાદી કેદ આપી હોય અને એને એકાંત કેદ આપી હોય તો સાદી કેદમાં એકાંત કેદ કરી શકાતી નથી. બીજું કેટલી કરી શકાય? તો કે વધુમાં વધુ 3 માસ સુધીની, એટલે 90 દિવસ સુધીની, વધુમાં વધુ 3 માસ સુધીની એકાંત કેદ કરી શકાય. વધુમાં વધુ કેટલી એકાંત કેદ કરી શકાય? 3 મહિનાની એકાંત કેદ કરી શકાય. અને માત્ર સખત કેદ હોય તો જ એકાંત કેદ થઈ શકે. અને આરોપીને અન્ય કેદીઓથી જે અલગ રાખવામાં આવે છે એને શું કહેવાય? એકાંત કેદ કહેવાય. અને વધુમાં વધુ કેટલી? તો ભાઈ વધુમાં વધુ 3 મહિનાની એકાંત કેદ કરી શકાય. અને મિત્રો અહીંયા પણ આપણને મર્યાદા આપવામાં આવી છે કે ક્યારે કેટલી એકાંત કેદ કરી શકાય. તો આપણે એના વિશેનું એક લિસ્ટ ભણી લઈએ. અહીંયા જોઈએ આપણે સખત કેદ. હું છેલ્લે તમને એક પ્રશ્ન પૂછીશ, તમારે મને કમેન્ટમાં એનો જવાબ આપવાનો છે. અહીંયા આપ્યું છે સખત કેદ અને અહીંયા આપ્યું છે એની મુદત સુધીની એકાંત કેદ, પણ મુદત એ 90 દિવસથી વધવી જોઈએ નહીં. સમજો, અહીંયા આપ્યું સખત કેદ અને અહીંયા આપ્યું એકાંત કેદ. એમાં સૌ પ્રથમ હવે વાત કરીએ કે જો કોઈ વ્યક્તિને 6 માસની સખત કેદ કરવામાં આવી, કેટલા મહિનાની? 6 માસની. હવે એમાંથી અમુક ભાગની એને એકાંત કેદ આપી છે. 6 મહિનાની અમુક ભાગની એને એકાંત કેદ આપી છે, તો કેટલી આપી શકાય? 1 માસ સુધીને આપી શકાય. કેટલી આપી શકાય? વધુમાં વધુ 1 માસ. જો 6 માસની જ્યારે સખત કેદ હોય અને એમાંથી આપણે અમુક ભાગની એકાંત કેદ આપી હોય તો કેટલી આપી શકાય? 1 મહિનો. બીજું કીધું છે કે 6 માસથી વધુ પરંતુ 1 વર્ષથી ઓછી. 6 માસથી વધુ છે પરંતુ 1 વર્ષથી ઓછી, પણ કઈ કેદ છે? એ સખત કેદ છે. અને હવે એના બદલે એકાંત કેદ, એના ભાગની એકાંત કેદ આપવી હોય તો કેટલી આપી શકાય? 2 મહિના સુધીની આપી શકાય. અને પછી કીધું છે કે 1 વર્ષ કરતા વધુ ગમે તેટલી સખત કેદ હોય અને એના અમુક ભાગની જ્યારે એકાંત કેદ આપવાની હોય તો વધુમાં વધુ કેટલી એકાંત કેદ આપી શકાય? 3 માસની જ આપી શકાય. જે લાઈન મિત્રો આપણે ઓલરેડી અહીંયા આગળ લખી લીધી કે વધુમાં વધુ કેટલી એકાંત કેદ આપી શકાય? 3 મહિનાની. બાકીની કન્ડિશન આપણે આગળ જે જોઈ છે એ પ્રમાણેની કે જો કોઈને 6 મહિનાની સખત કેદ હોય તો એના ભાગની કેટલા ભાગ? તો કે 1 મહિના સુધી. 6 મહિનાથી ઉપર પણ 1 વર્ષથી ઓછી તો કેટલો? 2 મહિના. અને 1 વર્ષથી વધુ ગમે તેટલી સખત કેદ હોય પણ મેક્સિમમ કેટલી? તો કે મેક્સિમમ 3 મહિનાની એકાંત કેદ આપી શકાય. તો આ જોગવાઈ મિત્રો કલમ 73 માં કરવામાં આવી છે. અને હવે કલમ 74 માં જે ભણવી છે એ ખૂબ અગત્યની જોગવાઈ છે. અને કલમ 74 માં કીધું છે એકાંત કેદની મુદત. કલમ 74 માં આપ્યું એકાંત કેદની મુદત. એકાંત કેદની મુદત કે આજે એકાંત કેદ તમે 3 મહિના, 2 મહિના, 1 મહિનો, 15 દિવસ, 7 દિવસ કરી તો દીધી, પણ એને ભોગવવી કઈ રીતે? તો એની મુદત આપણને અહીંયા કલમ 74 માં આપવામાં આવી છે. અને જેમાં સૌ પ્રથમ વાત કરી છે કે એકી સાથે વધુમાં વધુ
14 દિવસ સુધીની જ એકાંત કેદ આપી શકાય. એકાંત કેદ આપી શકાય. જો ખાસ સમજો, વધુમાં વધુ કેટલી એકાંત કેદ આપી શકાય? 3 મહિના. પણ જ્યારે ભોગવવાની શરૂઆત કરાવો છો તો એક સાથે એને વધુમાં વધુ કેટલા દિવસ રાખી શકાય? 14 દિવસ રાખી શકાય. એટલે સમજો મિત્રો કે આજે તારીખ થઈ 17/5/2023. 17/5/2023. આજની તારીખે કોઈ વ્યક્તિને એકાંત કેદ ભોગવવાની શરૂઆત કરાવો છો, એકાંત કેદમાં મોકલો છો, તો એને અહીંયાથી તમારે 14 દિવસ પૂરા થાય એટલે 15મા દિવસે ઓટોમેટિક એને બીજા બધા કેદીઓની સાથે લઈ લેવાનો રહેશે. નહીતર એકાંત કેદના કારણે વ્યક્તિ ગાંડો થઈ જાય, પાગલ થઈ જાય. તો અહીંયા તમારે કેટલા? 14 દિવસ. પછી 15મો દિવસ જેવો આવ્યો એટલે પાછો એને બહાર કાઢી લેવાનો રહેશે. તો આ વાત અહીંયા કલમ 74ની પહેલા ભાગમાં આપણે કરી છે. ત્યારબાદ બે એકાંત કેદ વચ્ચે ભોગવેલી મુદત જેટલો ગાળો હોવો જોઈશે. બે એકાંત કેદ વચ્ચે કેટલો? તો કે ભોગવેલી મુદત જેટલો ગાળો હોવો જોઈએ. બે એકાંત કેદ સમજો, અહીંયા આપણે કોઈ વ્યક્તિને 17/5/2023 ના રોજ એકાંત કેદમાં મોકલ્યો છે, તો એના હવે 14 દિવસ તમે ગણી લો. એટલે કે 17/5 એ પહેલો છે, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 28, 29 અને 30. તો 30 તારીખે એના કેટલા દિવસ પૂરા થશે ભાઈ? 14 દિવસ. એટલે એને 30/5 અથવા તો 31/5 તમે ક્યાં લાવશો? બહારની કેદમાં લાવશો. એટલે અહીંયાથી અહીંયા 30/5 એના 14 દિવસ પૂરા થયા એટલે 31/5 એને તમે બહાર કાઢ્યો. તો હવે કેટલા દિવસ બહાર રાખવાનો? તો કે ભોગવેલી એકાંત કેદ તો એને કેટલા દિવસ ભોગવ્યા છે? 14 દિવસ ભોગવ્યા છે. તો તમે બહાર કેટલા દિવસ રાખશો? 14 દિવસ રાખશો. હવે બીજી વાર એને મોકલવો હોય તો 31/5 પછી તારીખ આવી જાય 1 જૂન. તો 1 જૂન થી બીજા 13 દિવસ એટલે કઈ તારીખ આવશે? અહીંયા 13/6 આવશે. કઈ તારીખ આવશે? 13/6/2023. તો અહીંયા પહેલી એકાંત કેદ હતી, અહીંયા એની મુદત પૂરી થતી હતી. તો હવે આ મુદત થી લઈ અને 13/6 સુધી એને ક્યાં રાખવાનો? બધા કેદીઓની સાથે રાખવાનો. તો આ બે એકાંત કેદ વચ્ચેનો ગાળો છે એ ભોગવેલી એકાંત કેદ જેટલો હોવો જોઈએ. તો આ એકાંત કેદ અને આ એકાંત કેદ એની વચ્ચે, એટલે કે અહીંયા પૂરી થઈ તો પૂરી થઈ ત્યાંથીનો સમય ગણવાનો રહેશે. નહીતર એવું થાય કે 17/5 થી 13/6 તો મહિનો આખો પૂરો થઈ ગયો. ના, એમ નહીં. અહીંયા એની મુદત પહેલી એકાંત કેદની પૂરી થતી હતી. તો હવે ત્યાંથી લઈ અને 14 દિવસનો ભોગવેલી મુદત જેટલો. 14 દિવસ મીન્સ અહીંયા 12 દિવસ ભોગવ્યા હોય તો 12 દિવસનો ગાળો, 15 દિવસ 14 દિવસ ભોગવ્યા હોય તો 14 દિવસનો, 10 દિવસ ભોગવ્યા હોય તો 10 દિવસનો ગાળો રાખવાનો રહેશે. ક્લિયર થાય છે મિત્રો? તો બે એકાંત કેદ વચ્ચે કેટલો ગાળો હોવો જોઈએ? ભોગવેલી મુદત જેટલો ગાળો હોવો જોઈએ. અને ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો, તો હજી એક અગત્યની જોગવાઈ છે કે જ્યારે કોઈ વ્યક્તિને અથવા જ્યારે કોઈ ગુનેગારને 3 માસની એકાંત કેદ આપી હોય, 3 માસની એકાંત કેદ આપવામાં આવી હોય, એકાંત કેદ આપવામાં આવી હોય, ત્યારે તેને 1 મહિનામાં માત્ર 7 દિવસ જ એકાંત કેદમાં રાખી શકાય. 1 મહિનામાં માત્ર 7 દિવસ જ એકાંત કેદમાં રાખી શકાય. અહીંયા શું લોચો થયો? 7 દિવસ જ
એકાંત કેદમાં રાખી શકાય. બસ છેલ્લું છે એટલે ચિંતા નથી. 1 મહિનામાં કેટલા દિવસ રાખી શકાય? માત્ર 7 દિવસ જ રાખી શકાય. એટલે હવે સમજો કે ઓકે ચલો અહીંયા સમજી લઈએ મૌખિક. આમાં થોડુંક મિસ્ટેક થઈ ગઈ. તો કે 1 મહિનામાં 7 દિવસ રાખી શકાય. એનો મતલબ શું થયો કે કોઈ વ્યક્તિને 90 દિવસ, જો તમે 2 મહિના સુધી એકાંત કેદ આપો છો તો કેટલા દિવસ તમે એકી સાથે રાખતા હતા? 14 દિવસ તમે રાખતા હતા. પરંતુ જ્યારે કોઈને 3 મહિનાની એકાંત કેદ આપી છે તો હવે શું કરવાનું? એને 1 મહિનામાં 7 દિવસ એટલે કે કોઈને 90 દિવસની જે એકાંત કેદ છે એમાં પહેલા જાન્યુઆરીમાં તમે કેટલા દિવસ આપ્યા? 7 દિવસ. પછી ફેબ્રુઆરીમાં બીજા 7 દિવસ. પછી માર્ચમાં ત્રીજા 7. તો આ 7 દિવસ રાખ્યા પછી જાન્યુઆરી આખો મહિનો એને બીજા કેદીઓ સાથે રાખવાનો રહેશે. એટલે કે અહીંયા ભોગવેલી મુદતના ગાળાનો નિયમ લાગુ પડતો નથી. બે એકાંત કેદ વચ્ચે જે ભોગવેલી મુદતનો ગાળો હોય તો એ ગાળો અહીંયા લાગુ પડતો નથી. અહીંયા તમે 7 દિવસ રાખ્યો તો કે 1 જાન્યુઆરીએ તમે એને એકાંત કેદમાં મૂક્યો તો એને 8મી જાન્યુઆરીએ બહાર કાઢી લીધો. તો 8 જાન્યુઆરી થી લઈ અને 30 જાન્યુઆરી સુધી તમારે એને બહાર જ રાખવાનું. પછી પાછા ફેબ્રુઆરીમાં બીજા 7 દિવસ, પછી આખો ફેબ્રુઆરી 12, પછી પાછા માર્ચમાં 7 દિવસ, પછી આખો માર્ચ 12. પણ જ્યારે આ જોગવાઈ ક્યારે લાગુ પડશે તો કે જ્યારે 3 માસની એકાંત કેદ હોય ત્યારે. એના સિવાયની કન્ડિશનમાં ઉપર એકી સાથે વધુ કેટલા દિવસ? 14 દિવસ. પણ એ જોગવાઈ ક્યાં લાગુ નહીં પડે તો કે 3 માસની એકાંત કેદ હશે ત્યારે. કારણ તો ત્યારે 1 મહિનામાં કેટલા દિવસ રાખવાના? 7. પણ 3 મહિનાથી ઓછી ગમે તેટલી એકાંત કેદ હશે તો એમાં કઈ જોગવાઈ લાગુ પડશે? એકી સાથે 14 દિવસની જોગવાઈ લાગુ પડશે. ક્લિયર થયું છે મિત્રો? તો અહીંયા હતી કલમ 74 માં તમારી એકાંત કેદની મુદત, અને કલમ 75 માં કીધું છે કે અગાઉ દોષિત ઠરેલ વ્યક્તિ જ્યારે પ્રકરણ 12 અને પ્રકરણ 17 હેઠળના ગુનાઓ કરે છે તેને વધુ શિક્ષા કરવા બાબત. પણ એ કલમ આપણા માટે કામની નથી. તો આજના લેક્ચરની અહીંયા સુધીની છેલ્લી કલમ. તો હવે સૌપ્રથમ કલમ 53 માં શું ભણ્યા હતા? શિક્ષાના પ્રકારો. શિક્ષાના કેટલા પ્રકારો? તો કે શિક્ષાના કુલ 5 પ્રકારો છે. મૃત્યુદંડ, આજીવન કેદ, કેદ મિલકત જપ્તી અને દંડ. એ પૈકીની કેદના 2 પ્રકારો છે, સાદી કેદ અને સખત કેદ. એમાંથી એકાંત કેદ એ સખત કેદનો જ એક ભાગ છે. ક્લિયર? આપણે આટલું. પછી 54 માં કીધું છે મોતની સજા હળવી કરવા બાબત. 55 માં કીધું છે આજીવન કેદની સજા હળવી કરવા બાબત, અને આજીવન કેદની સજા હળવી કરીને 14 વર્ષની કરી શકાય. કેટલી કરી શકાય? 14 વર્ષની કરી શકાય. 57 માં કીધું કે મુદતના ભાગોની ગણતરી કરવામાં આજીવન કેદ 20 વર્ષની ગણવાની. બાકી તમને પ્રશ્ન પૂછાય કે આજીવન કેદ એટલે કેટલા વર્ષની કેદ? તો કે આજીવન કેદ એટલે જીવે ત્યાં સુધીની કેદ. ક્લિયર? 63 માં દંડની રકમ આપી. 64 માં કીધું કે દંડ ન ભરાય તો કેદની સજા. 65 માં કીધું કે ગુનો કેદ અને દંડ બંનેની શિક્ષાને પાત્ર, એટલે કે કોઈ ગુનેગારને કેદની સજા પણ થાય અને દંડની પણ થાય, અને દંડ ન ભરે તો કેદની મુદત તો કે ચોથા ભાગની આપી શકાય. અને 67 માં કીધું કે ગુનો માત્ર દંડની શિક્ષાને પાત્ર હોય અને દંડ ન ભરે તો, જ્યારે માત્ર દંડની શિક્ષાને પાત્ર ગુનો હોય અને દંડ ન ભરે તો કેટલી કરી શકાય? તો એની મેક્સિમમ 6 મહિના. આપણે જે મુદતો જોઈ છે એ. 68 માં કીધું કે દંડ ભરી આપો તો કેદનો અંત આવે. 69 માં કીધું કે થોડોક દંડ ભરો તો પણ અમે માફ કરી દઈએ. 70 માં કીધું કે કાં તો 6 વર્ષ અને કાં તો કેદની મુદત, બેમાંથી જે ઓછું હોય એ સમયગાળામાં દંડ ભરવાનો રહેશે. 71 માં કીધું કે અમુક ગુના મળીને બનેલા ગુનાની શિક્ષાની મર્યાદા. કે અમુક કોઈ વ્યક્તિ છે બીજા વ્યક્તિને 1 થપાટ મારે છે તો એને વ્યથા કહેવાય. હવે આ સાથે 20 થપાટ મારી હોય તો એને પણ શું કહેવાય? વ્યથા કહેવાય. 1 થપાટની સજા 1 વર્ષ છે તો આપણે એવું ન કહી શકીએ કે 20 થપાટ મારી તો 20 વર્ષ. અહીંયા 20 થપાટ મારો કે 1 થપાટ મારો, સજા કેટલી થાય? 1 વર્ષની જ થાય. એટલે જો કોઈને મારવો હોય તો 1 નહીં 4 મારવાની. આવું હું કહેતો નથી. સમજો. ક્લિયર છે? તો આ વાત કરી છે. 73 માં એકાંત કેદની વાત આપી છે અને 74 માં એકાંત કેદની મુદત આપી છે. કોઈ વ્યક્તિને મેક્સિમમ 3 મહિનાની એકાંત કેદ કરી શકાય અને એકી સાથે મેક્સિમમ 14 દિવસની એકાંત કેદ કરી શકાય. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા પ્રકરણ 3 ને સંપૂર્ણ, વ્યવસ્થિત અને ખૂબ ડિટેલમાં પૂર્ણ કર્યું છે. નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે પ્રકરણ 4 ખૂબ જ મહત્વનું જનરલ એક્સેપ્શન, સામાન્ય અપવાદોના પ્રકરણનો અભ્યાસ
કરીશું. ત્યાં સુધીમાં મિત્રો તમે આગળના તમામ લેક્ચરો જે કાયદાના લેવામાં આવ્યા પ્રકરણ 3 સુધી આપણે ભણ્યા, કલમ 75 સુધી છે, એનું મસ્ત રીતે રિવિઝન કરી લો અને તમારા તમામ વિષયોની તૈયારી છે એને ખૂબ વ્યવસ્થિત રીતે કરો એવી શુભકામનાઓ. સાથે સાથે મિત્રો તંદુરસ્ત રહો એવી પણ શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.